નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયમાં દરેક વિદ્યાર્થી વાલી માતા પિતાને એક જ ચિંતા હશે કે ક્યાં એડમિશન મળશે, કઈ કોલેજમાં એડમિશન મળશે, કયા કોટાના એડમિશન મળશે. દરેકની બોડીની અંદર સેન્સેશન થતું હશે કે ખળભળાટ ખડભડાટ છટપટાટ ફટફટાટ, પણ એ બધું છોડી દેવાનું છે. આપણે સડસડાટ નીકળવાનું છે. આપણી જે માનસિક વિચારધારાઓ એકદમ ક્લિયર હોવી જોઈએ. તો એ વિચારધારા પ્રમાણે આપણી ચોઇસ ફિલિંગ કઈ રીતની હોવી જોઈએ, કઈ કઈ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. તો એ વસ્તુ આપણે થોડો રફલી આઈડિયા લઈ લઈએ કે કઈ રીતે આપણે ચોઇસ ફિલિંગ કરવાનું છે. પ્લાન એ શું હોવો જોઈએ, પ્લાન બી કયો હોવો જોઈએ. તો સૌ પ્રથમ આપણે જે ચોઇસ ફિલિંગમાં હોય છે, દરેકની ઈચ્છા હોય છે કે ભાઈ MBBSમાં એડમિશન મળે છે તો MBBSમાં પહેલાં એડમિશન લેવાનું છે. કોકનું પ્રેફરન્સ એવું પણ હોય છે કે BDS મારે કરવું છે તો BDSનું એ પ્રમાણે હોય છે. કોઈનું પ્રેફરન્સ BAMS હોય છે, કોઈનું પ્રેફરન્સ BHMS હોય છે. દરેકની પોતપોતાની પસંદગી ને વ્યક્તિગત નિર્ણય પ્રમાણે કોર્સ અલગ અલગમાં એડમિશન લઈ શકે છે. અને એક કોર્સ અનુરૂપ કઈ કોલેજમાં આપણે ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે તો સૌ પ્રથમ આપણે ગવર્મેન્ટ કોટાની જે કોલેજો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા સાથે જોડાવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એ લિંકને તમે ઓપન કરી અને ગ્રુપને જોઈન કરી શકો છો. મારી કાઉન્સલિંગ ફીસ છે ₹1. ₹1ની અંદર છેક સુધી રજિસ્ટ્રેશનથી લઈ અને તમારી હોસ્ટેલ સુધીની યાત્રાની અંદર હું તમારી સાથે જોડાયેલો રહીશ. ફિલિંગ કરવાનું હોય છે, પછી GMERS GQનું ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે, પછી સેલ્ફ ફાઇનાન્સ GQનું ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે, પછી GMERS MQનું ચોઇસ ફિલિંગ કરવું જોઈએ અને છેલ્લે સેલ્ફ ફાઇનાન્સ MQનું ચોઇસ ફિલિંગ કરવું જોઈએ. હવે અમુક વિદ્યાર્થીઓની અંદર કોઈ પોતાની યોર પર્ટિક્યુલર પ્રિફર ચોઇસ શુડ બી પુટ ફર્સ્ટ. તમારી કોઈ પ્રિફર ચોઇસ છે. હવે પ્રિફર ચોઇસ અહીંયાથી હોઈ શકે, અહીંયાથી હોઈ શકે, અહીંયાથી હોઈ શકે, અહીંયાથી હોઈ શકે, અહીંયાથી હોઈ શકે કે અહીંયાથી પણ હોઈ શકે. તો એ પ્રિફર ચોઇસને આપણે પહેલા સ્થાન ઉપર મૂકવાની છે. જે તમે નક્કી કરેલું છે કે મારે આ કોલેજની અંદર એડમિશન લેવું છે તો એ પ્રિફર ચોઇસને તમારે ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની હોય છે. બાકી આપણો પ્લાન બી પણ તૈયાર હોવો જોઈએ. પ્લાન એ આપણે નક્કી કરેલું છે કે GMERS GQમાં મને એડમિશન મળી શકે એમ છે તો GMERS GQની જે સીટો છે, જે અવેલેબલ ચોઇસ છે મારા જોડે ABCDEF આટલી અવેલેબલ ચોઇસ છે, પણ મારે D નામની જે કોલેજ છે એ મને વધારે પ્રિફર હું કરું છું, મારી પહેલી ચોઇસ એ છે તો એ D નામની કોલેજ સૌથી પહેલાં મૂકવાની હોય છે. હવે પ્લાન બી એવો તૈયાર કે આ બધા ઓપ્શનમાંથી આપણને કોઈ એડમિશનમાં મળતું નથી તો આપણા માટે સેલ્ફ ફાઇનાન્સ GQ અથવા બીજી જે પણ કોલેજો છે એના વિશે પણ આપણા જોડે પ્લાન બી તૈયાર હોવો જોઈએ, જેથી આપણે ચોઇસ ફિલિંગની અંદર એ પ્રમાણે આપણે મૂકી શકીએ. BDSની અંદર સૌથી પહેલાં ગવર્મેન્ટ કોલેજ મૂકવાની હોય છે, સેલ્ફ ફાઇનાન્સ GQ મૂકવાની હોય છે, સેલ્ફ ફાઇનાન્સ MQ મૂકી શકાય છે. આ બધી માર્ગદર્શન હેતુસર આપણે નક્કી કરેલું છે કે આ રીતની પસંદગી હોવી જોઈએ. બાકી દરેકની પસંદગી અલગ અલગ હોય છે. પોતાની વ્યક્તિગત પસંદગીના આધારે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો અને તમારી જે પહેલી ચોઇસ છે એ સૌથી પહેલાં મૂકવાની હોય છે. તમારા જોડે પ્લાન બી તૈયાર હોવો જોઈએ છે. મને MBBSની બધી કોલેજ ભરી દીધી છે પણ એડમિશન નથી મળતું તો મારે BDSમાં જવું છે કે BAMSમાં જવું છે કે BHMSમાં જવું છે, અને BHMS કે BAMS કે BDSમાં કઈ કોલેજ કયા કોટાની અંદર જવું છે તો એના માટે આપણા જોડે માનસિક તૈયારી હોવી જોઈએ. આપણા પાસે ડેટા તૈયાર હોવા જોઈએ, એ કોલેજોનું લિસ્ટ પણ તૈયાર હોવું જોઈએ. તો આપણે જ્યારે પણ યોગ્ય દિશામાં યોગ્ય નિર્ણય લેવાનો હોય, યોગ્ય સમયે એ થાય તો આપણને સફળ બની શકીએ છીએ. તો આ રીતનું ચોઇસ ફિલિંગમાં એક રફલી આઈડિયા આ રીતની ચોઇસ ફિલિંગ કરી શકાય છે. બાકી દરેકના વ્યક્તિગત પસંદગી આધારિત પ્રક્રિયા હોય છે એટલે આનામાં કોઈ એવો પ્રોટોકોલ હોતો નથી કે આ રીતે કરવાનું કે આ રીતે કરવાનું. બધા વ્યક્તિગત પસંદગીના આધારે ચોઇસ ફિલિંગ કરતા હોય છે. પણ મને જે લાગ્યું છે અથવા મને જે યોગ્ય લાગ્યું છે એ મેં તમને માર્ગદર્શન હેતુસર આ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.